નવા બોરભાઠા ખાતે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવતા ચીફ મિનિસ્ટરના એડિશનલ ચીફ સેક્રેટરી પંકજ જોશી। ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં આજથી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ 2024નો પ્રારંભ થયો છે, ત્યારે નવા બોરભાઠા નવા દીવા ગામની પ્રાથમિક શાળા અને સરકારી માધ્યમિક શાળા નવા દીવા ખાતે એડિશનલ ચીફ સેક્રેટરી ટુ ચીફ મિનિસ્ટર પંકજ જોશીએ ભૂલકાઓને અને વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવીને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો। એડિશનલ ચીફ સેક્રેટરી ટુ ચીફ મિનિસ્ટર પંકજ જોશી સહિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો। ત્યારબાદ ભૂલકાઓને સ્નેહભેર આવકાર આપીને શૈક્ષણિક કીટની ભેટ સાથે શાળામાં પ્રવેશ અપાવ્યો હતો। આ પ્રસંગે એડિશનલ ચીફ સેક્રેટરી પંકજ જોશીએ ગુણવત્તાસભર શિક્ષણ ઉપર ભાર મૂકીને જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ આનંદ અને ઉત્સવનો દિવસ છે। સમાજ અને સરકારની ભાગીદારીનો કાર્યક્રમ એટલે શાળા પ્રવેશોત્સવ બાળકો માટે પ્રાથમિક શિક્ષણ જીવનનું પ્રથમ પગથિયું બની રહે છે। આ પ્રસંગે વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓની ચકાસણી કરી હતી, તેમજ વિશેષ શૈક્ષણિક સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ તથા દાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। તે સાથે શાળાના તેજસ્વી તારલાઓને મહાનુભાવોના હસ્તે સ્મૃતિભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ગામના સરપંચ, ગામના આગેવાનો, દાતાઓ સહિત અંકલેશ્વર પ્રાંત અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, શાળાના આચાર્યો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રોજ અંકલેશ્વર તાલુકાના નવા બોરભાઠા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપવામાં આવી છે અને આજરોજ શાળામાં 26 જેટલા વિદ્યાર્થીઓને નાના બાળકોને બાળવાટિકામાં પ્રવેશ આપવામાં આવ્યો છે। આજે 3 દિવસનું કાર્યક્રમ 26, 27 અને 28 જૂન સમગ્ર રાજ્યની અંદર લગભગ 32 લાખ જેટલા બાળકોને નામાંકનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આ કાર્યક્રમ આ નામાંકન પૂરતું મર્યાદિત નથી। શિક્ષણ એક વ્યક્તિ જીવનનો એક મોટો પાયો છે અને કેવી રીતે પાયો મજબૂત બને અને આવનારા સમયમાં શિક્ષણની ગુણવત્તામાં સતત વધારો જોવા મળે એવા પ્રયત્નો આ અભિયાનની માધ્યમથી કરવામાં આવી રહ્યો છે। ડ્રોપઆઉટ રેટની ચિંતાથી એમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। હવે 1 થી 5, 1 થી 8 અને 8 થી 9ના ડ્રોપઆઉટ રેટમાં છેલ્લા 2 દાયકાઓમાં ઉત્તરોત્તર ઘટાડો થતો ગયો છે અને આવનારા સમયમાં હજી એમાં ઘટાડો થાય એવા પ્રયત્નો રાજ્ય સરકારશ્રી દ્વારા સતત કરવામાં આવી રહ્યા છે। આપણા બાળકોમાં સરસ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે એવા પ્રયત્નો આ અભિયાનના માધ્યમથી કરવામાં આવી રહ્યા છે।